વેરાવળમાં આઈઆરએમ ગેસ કંપનીની બેદરકારી આવી સામે વોર્ડ નંબર 7માં છેલ્લા 5 કલાકથી ગેસ લાઇન બંધ, લોકોને પડી રહી છે હાલાકી। ગીર સોમનાથ જિલ્લા વડામથક વેરાવળમાં આઈઆરએમ ગેસ કંપનીને લગભગ મોટાભાગના વિસ્તારમાં ગેસ લાઇન નાખી દીધેલ છે અને જેનાથી લોકોએ ગેસના બાટલા પણ કેન્સલ કરાવી નાખેલ છે, જેથી ના છૂટક્યા ગેસ લાઇન પર જ નિર્ભર રહેવું પડે છે। ગેસ લાઇન વેરાવળ વોર્ડ નંબર 7માં તમામ વિસ્તારમાં છેલ્લા 5 કલાકથી બંધ થઈ ગઈ છે। વધુમાં મીટર પર ઇમરજન્સી નંબર આપેલ છે, તેમાં પણ ફોન લાગતો નથી, જેથી લોકોના ટોળા ગેસ એજન્સીની ઓફિસ પર પહોંચ્યા, જ્યાં પણ કર્મચારીઓ સંતોષકારક જવાબ ન આપતા લોકો રોષે ભરાયા અને આ કંપની પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। આરઆઈએમ ગેસ કંપની દ્વારા વેરાવળમાં જુદા જુદા વિસ્તારોમાં ગેસની લાઇન પાથરવામાં આવેલ છે અને દરેક ઘરમાં ગેસના કનેક્શન આપવામાં આવેલ છે, જેથી કરીને લોકોએ ગેસના સિલિન્ડરો બંધ કરેલ છે, પણ હાલ છેલ્લા 3-4 કલાકથી ગેસની લાઇન બંધ છે અને એમનો ઇમરજન્સી નંબર છે એ પણ એના ઉપાડતા નથી, બંધ બતાવે છે। તો આ ગેસ કંપની કોઈને જવાબ આપતી નથી, તો આના માટે આ જવાબદાર લોકો છે તે કોઈ ફોન ઉપાડતા નથી।